એક બહુ સરસ મજાનું સ્લોગન હું તમને કહું કે જે વ્યક્તિ સમયની સાથે બદલાતી નથી એનો સમય પણ ક્યારેય બદલાતો નથી. મારે મારી જાતને સમયની સાથે બદલવી પડે, ચેન્જ કરવી પડે. વેદવ્યાસજીએ કરી અને એટલે વેદવ્યાસજી બદલાણા. મારે મારી જાતને સમય સાથે બદલવી પડે, ચેન્જ કરવી પડે. જેવો સમય એ પ્રમાણે મારે ઢળવું પડે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે જે સમયની સાથે પોતાની જાતને બદલી ન શકે ને એ ખોવાઈ જાય. તમારો બિઝનેસ હોય તોય ભલે, તમારો પરિવાર હોય તોય ભલે, તમારો સમાજ હોય તોય ભલે, જો સમયની સાથે તમે નહીં બદલાવ ને તો તમે ખોવાઈ જશો. આમાં જેટલા લોકો આજથી 15 વર્ષ પહેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા એવા મિત્રો કેટલા છે? જરા હાથ ઊંચો કરો તો. આજે નહીં હો, આજથી 15 વર્ષ પહેલા. ભાઈઓ બહેનો બધાય આવી જાય. જેની પાસે ફોન હતો એ હાથ ઊંચો કરો તો જરાક. 15 વર્ષ પહેલા ફોન જેની પાસે, મોબાઈલ ફોન. ઓકે, હવે જરાક આજુબાજુ વાળા જોજો, હાથ ઊંચો રાખો 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 એમ. આજુબાજુ વાળા જોજો હાથ કોના કોના ઊંચા છે. ઓકે, થેન્ક યુ. હું 3-4 વાર હાથ ઊંચા નીચા કરાવીશ. તમને બીજો પ્રશ્ન. 15 વર્ષ પહેલા તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા અને એ વખતે તમારામાંથી જેટલા પાસે નોકિયાનો મોબાઈલ ફોન હતો એવા કેટલા? હાથ ઊંચો કરો તો. નજર નાખજો બધા. ઈ જ હાથ બધાય, તમામ જોઈ લો. બધાય હાથ ઊંચા છે. આભાર. ત્રીજી વાર, છેલ્લી વાર હાથ ઊંચો કરાવું. તમને 15 વર્ષ પહેલા તમે ફોનનો ઉપયોગ કરતા હતા, મોબાઈલ ફોનનો, તમારી પાસે નોકિયાનો ફોન હતો. તમારામાંથી આજે જેટલા લોકો, તમારામાંથી એટલે કોણ? જેને હાથ ઊંચો કર્યો તો 15 વર્ષ પહેલા વાળા. એમાંથી જેની પાસે આજે નોકિયાનો ફોન હોય એ પોતાનો હાથ ઊંચો કરો તો. જોઈ લ્યો, એક છે એક. બાકી બધાય હાથ નીચા થઈ ગયા. આ શું બતાવે છે? વિચાર કરજો. 15 વર્ષ પહેલા જે સેલફોન જગતમાં રાજ કરતી હતી એવી કંપની 15 વર્ષની અંદર ખોવાઈ ગઈ. ભારતની અંદર સેલફોન વેચાણમાં 15 વર્ષ પહેલા જેનો 50% કરતા વધારે હિસ્સો હતો એ ફોન યુઝ કરવા વાળા અદ્રશ્ય થઈ ગયા. કેમ? એની પાછળનું કારણ કયું? કારણ કે સમયની સાથે એ પોતાની જાતને બદલી ના શકે. જ્યારે એન્ડ્રોઈડ આવીને ત્યારે એન્ડ્રોઈડે નોકિયાનો સંપર્ક કર્યો હતો, પણ નોકિયા અભિમાનમાં હતું કે અમને કોઈની એપ્લિકેશનની કંઈ જરૂર જ નથી, અમે જે આપશું ને લોકો એ વાપરશે, અને લોકોએ કાઢી નહીં. અમારે અમારી ઈચ્છા પ્રમાણે જોઈએ છે. જે સમયની સાથે પોતાની જાતને બદલી શકે નહીં ને એ ઉડી જાય. અને એટલે આ શ્રીમદ ભાગવતની કથા પણ આપણને કહે છે કે આપણે સમય પ્રમાણે બદલાતું રહેવું. જેટલા અહીંયા મમ્મી પપ્પા છે, તમે લોકો જ્યારે બાળક હતા અને ત્યારે તમારી જે સ્થિતિ હતી, તમારી જે દશા હતી, અને આજે તમારા જે બાળકો છે એની જે દશા છે, બંને વચ્ચે બહુ મોટો ફેર છે. તમારા મમ્મી પપ્પા તમે નાના હતા ત્યારે તમારી સાથે જેવી રીતે વર્તતા હતા એવી રીતે તમે તમારા બાળકો સાથે વર્તી શકો નહીં. તમારામાં પરિવર્તન આવવું પડે, ચેન્જ આવવું પડે, બદલાવ આવવો પડે. આમાં કેટલાક લોકો મેં એવાય જોયા છે કે જે સતત અને સતત દલીલો કરતા હોય. મેં કાલે કીધું હતું, અમે જ્યારે નાના હતા ત્યારે આમ હતું એમ કરીને વાતો કરે છોકરાઓને. પણ તમે નાના હતા ત્યારની પરિસ્થિતિ જુદી હતી બધી. આમાં જેટલા લોકો આ વારે વારે પોતાના છોકરાઓને આવી વાતો કરતા હોય ને, અમે નાના હતા ત્યારે આમ હતું, એવા લોકોને મારો પ્રશ્ન છે, બધા ઊંચા અવાજે જવાબ આપજો. મમ્મી પપ્પા હો, તમામ મમ્મી પપ્પા, જેટલા મમ્મી પપ્પા અહીંયા બેઠા એ જરા ઊંચા અવાજે, મૂંગા નહીં બેસતા. તમારે ખાલી હા કે નામાં જ જવાબ આપવાનો છે. તમે જ્યારે નાના હતા ત્યારે મોબાઈલ ફોન હતો, હા કે ના? સેજ ઊંચા અવાજે. નહોતો. ઓકે. તમે જ્યારે નાના હતા ત્યારે ઇન્ટરનેટ હતું, હા કે ના? તમે જ્યારે નાના હતા ત્યારે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ આવા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો હતા, હા કે ના? તમે જ્યારે નાના હતા ત્યારે અત્યારે જેવા ફિલ્મો બને છે એવા ફિલ્મો બનતા, હા કે ના? તો તમે નાના હતા ત્યારે બગડવાનો કોઈ ચાન્સ જ નહોતો. એમાં ડાયરિયા તે હું મોટું કામ કરી દીધું. આમાં તમે જો અમે નાના હતા ત્યાં એટલે બગડવાનો ચાન્સ જ નહોતો કાંઈ. તું નાનો હતો ત્યારે આવું કાંઈ નહોતું, તું નાની હતી ત્યારે આવું કાંઈ નહોતું. સમય પ્રમાણે મારે મારી જાતને બદલવી પડે. આ બાળકો સાથે કામ લેવું હોય, આ બાળકો સાથે કામ પાર પાડવું હોય તો આ જનરેશન અલગ પ્રકારની છે એ સમજો. આપણે અપડેટ થવાની વાત કરીએ છીએ ને સાહેબ,
કુદરત એટલી તૈયાર છે ને, એ પોતાના નવા નવા મોડલને સતત અને સતત અપડેટ કરતી રહે છે. હું નથી કહેતો, સાયન્સ જનરલનો રિપોર્ટ એવું કહે છે કે આજથી 3 દાયકા પહેલા જે બાળકો આ જગતમાં આવતા અને અત્યારે જે બાળકો જગતમાં આવે છે, એની બ્રેઇન ગ્રાસ્પિંગ કેપેસિટી ઓલરેડી ડબલ જેટલી થઈ ગઈ છે. અત્યારે જે બાળકો આપણે નાના હતા અને આપણી જે ગ્રાસ્પિંગ કેપેસિટી હતી ને, એના કરતા આ લોકોની ગ્રાસ્પિંગ કેપેસિટી ડબલ થઈ ગઈ છે. બધું શીખવાની કેપેસિટી. કેમ? ભગવાન એને અપડેટ કરી દીધા. ભગવાન સમજી ગયા કે આ 6G ના જમાનાના માણસો છે, 5G નહીં 6G વાળા છે, તો ભગવાન 6G મોડલ જ મૂક્યા. તમે જુઓ, આવતા વેદ ટના આ બધા એમને કૂદકા મારે છે ને, એના દાદાને કાંઈ ખબર પડતી ન હોય, બાપાને કાંઈ ખબર પડતી ન હોય, મોબાઈલ આપો એના હાથમાં, તમારે જે સેટિંગ કરવા હોય એ બધાય કરી દે. કેમ? ભગવાનનું અપડેટેડ વર્ઝન છે. એટલે સતત અને સતત જાતને અપડેટ કરવી, નવું નવું કંઈક શીખવું. બહેનો હોય તોય ભલે, ભાઈઓ હોય તોય ભલે, નવું શીખવાની ટેવ પાડજો, નવું જાણવાની ટેવ પાડજો. આપણે એ ટેવ પાડી જ નથી. આપણા ગુજરાતના એક લેખક છે હતા, એ થોડા સમય પહેલા ધામમાં ગયા. એમનું નામ હતું નગીનદાસ સંઘવી. ઘણા તમારામાંથી કદાચ નગીન કાકાને વાંચ્યા પણ હોય, સાંભળ્યા પણ હોય. બહુ સારા લેખક, અને તળ ને ફળ ગમે એવી વાત જે ચોખ્ખી હોય ને એ પ્રમાણે મોઢા મોઢ કહી દે. એમના પુસ્તકો જે પ્રકાશિત થાય, એમાં મારા પુસ્તકો જે પ્રકાશિત કરે છે, મારા પુસ્તક બહાર પાડે છે, એ કે બુક્સ વાળા યોગેશભાઈ, એ આ નગીન કાકાના છેલ્લે પુસ્તકો પબ્લિશ કરતા. એની ઉંમર હતી 97 વર્ષ. સાંભળજો, આ 97 વર્ષ. 97 વર્ષની ઉંમરે એ લખી અને યોગેશભાઈને આપે. એટલે યોગેશભાઈ એક ફરિયાદ કરી કે બાપા, એને બાપા કહે, નગીન બાપા, કે બાપા તમે જે લખીને આપો છો ને, એમાં પ્રશ્ન એ થાય છે, વાંચી નથી શકાતું, વાંચવામાં તકલીફ પડે છે, તમારા અક્ષર એવા છે. અને 97 વર્ષની ઉંમરે સ્વાભાવિક છે કે હાથમાં વાઇબ્રેશન આવે, આમાં હાથ હલે, ધ્રુજે. એટલે કે બાપા બરોબર વાંચી નથી શકાતું. નગીન બાપા કે પણ 97 વર્ષ થયા, હવે તો અક્ષર એવા જ થાય ને. એ વખતે પેલો યોગેશ નગીન બાપાને એમ કહે છે કે નગીન બાપા તમે એક કામ કરો ને, ટાઈપ કરીને મોકલો ને, ઈમેલ જ કરી દો સીધું. નગીન બાપા કે મને અંગ્રેજી ટાઈપ કરતા આવડે, ગુજરાતી ટાઈપ કરતા નથી આવડે. યોગેશે એવું કીધું, પણ બાપા હવે એવો સોફ્ટવેર આવી ગયો છે કે તમારે ટાઈપ અંગ્રેજીમાં કરવાનું પણ લખાઈ જાય ગુજરાતીમાં. ઇન્ડિક સોફ્ટવેર આવે, ગુજરાતી ઇન્ડિક. નગીન બાપા કે એમ એવું હોય? તો કે હા બાપા એવું હોય. 97 વર્ષની ઉંમરે એ માણસ ઇન્ડિક સોફ્ટવેરનો ઉપયોગ કરતા શીખ્યા. એનું છેલ્લું પુસ્તક જીવનનું ગીતાજી ઉપરનું હતું, ગીતા વિમર્શ. એ આખું પુસ્તક એને જાતે ટાઈપ કર્યું. અને યોગેશભાઈ પ્રકાશકને ઈમેલ કરીને એવું કીધું, યોગેશભાઈ તમે એવું કહેતા હતા કે તમે ઓલું ગુજરાતીમાં ટાઈપ કરતા શીખી જાજો. તે હું ગુજરાતીમાં તો શીખી જ ગયો, પણ આમાં મારે સંસ્કૃતય લખવાનું હતું, તે મારી રીતે સંસ્કૃતય શીખી ગયો અને આખું પુસ્તક મારી જાતે ટાઈપ કરી અને તમને મેલ કરી દીધું છે. 97 વર્ષની ઉંમરે એને શીખવાની હજી તૈયારી છે. અને આમાં કેટલાક 37 વર્ષે બંધ કરી દે છે. બોલો કે ભાઈ હવે તો પૂરું થઈ ગયું, ધરાવ થઈ ગયો, આવડી ગયું બધું, હવે જે ધંધો હાલે છે હાલવા દો એમને. સતત અને સતત મારે મારી જાતને અપડેટ કરતી રહેવી પડે. અત્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકે કામ કરે, કેટલી મહત્વની જવાબદારી એ માણસના માથા ઉપર હોય. અને છતાંય તમારી જાણ માટે રોજ સવારે એ 1.5 કલાક ઇન્ટરનેટ ઉપર અલગ અલગ સમાચારો વાંચવા માટે અને નવું શીખવા માટે કાઢે છે. રોજ 1.5 કલાક જુદું જુદું જાણે, જુદું જુદું શીખે, અને આપણે સાવ જતું જ રહ્યું. એટલે શ્રીમદ ભાગવતનો આ પ્રથમ સ્કંદ વેદવ્યાસજીની પોતાની કથા દ્વારા આપણને એવું કહે છે કે તમને બધું આવડે છે અને તમે સંપૂર્ણ છો એવું નહીં માની લેતા, નવું નવું શીખવાની તૈયારી રાખો.